આજે લગભગ બપોરે 1 વાગ્યાના અરસામાં સોમનાથ ટોકીજ વિસ્તારમાં જાવેદ કાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ગોળી એના માથામાં વાગી છે અને અત્યારે એમની સારવાર માટે જુનાગઢ ખાતે ખસેડવામાં આવે છે. એમની તબિયતને લઈ અને અત્યારે અમે પૂરતી ચિંતા કરી રહ્યા છીએ અને લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન અત્યારે સંપૂર્ણ કાબૂમાં છે. કોઈ જાતનો ઇસ્યુ નથી. ગોળી મારવામાં જે ફારૂક મૌલાના અને એના બીજા 3 થી 4 સાથીદારોના જે નામ આવ્યા છે, આ શંકાસ્પદો છે, એની પણ તપાસમાં અમે ટીમો રવાના કરી છે. વહેલામાં વહેલી તકે અમે આ કેસ ઉકેલી લઈશું એમને આશા છે. ઘટનાનું કોઈ પ્રાથમિક કારણ સામે બે વસ્તુ છે. ગેંગવોર જેવું તો કશું નથી, પરંતુ ચૂંટણી સંબંધે થોડોક બંને પક્ષ વચ્ચે થોડું માથાકૂટ હતી અને બીજા એમના પારિવારિક અને થોડાક સામાજિક ઇસ્યુ પણ અમારા ધ્યાને આવેલા છે. હાલ અમે એ દિશામાં વર્કઆઉટ કરી રહ્યા છીએ કે શું કારણ છે, કયા કારણસર થયું છે, અત્યારે ક્યાંથી લાવ્યા છે, બીજું પણ એક ઘટના કોઈ હોય આની સાથે સંકળાયેલી તો એ પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે સારી એવી કાર્યવાહી કરીશું. સર, આરોપીઓને પકડવા માટે પોલીસે કેટલી ટીમો કઈ રીતે કરી? હા, આપણે જાણીએ છીએ તેમ જે ફાયરિંગની ઘટનામાં લગભગ 1 થી વધુ આરોપીઓ છે. મિનિમમ અમને જે અત્યાર સુધીના નામ મળ્યા તેમાં 4 થી 5 આરોપીઓએ આ સાથે મળીને કૃત્ય કરેલું છે. એ જે આરોપીઓ કરેલું છે એ પકડવા માટે આપણે એલસીબી, એસઓજી અને જુદી જુદી ટીમો બનાવી છે અને તમામ દિશાઓમાં એ અત્યારે પ્રયત્નશીલ છે કે આપણે જલ્દીમાં જલ્દી આરોપીઓને. અન્ય પણ જે વ્યક્તિને ઈજાઓ છે? હા, એ પણ અમને અત્યારે જાણવા મળ્યું છે. એક અત્યારે મને અહીંયા હોસ્પિટલમાં જ મળ્યા, એમને પણ સેમ કમ્પ્લેન કરી છે. હવે આ ઘટના સાથે સંબંધિત છે આ ઘટના કે અલગ ઘટના છે, અમે હાલ તપાસ કરી રહ્યા છીએ.